જ્ઞાનની ભૂખ સંતોષવી હોય ને તો એના માટે પુસ્તકાલય જેવું ઉત્તમ એક પણ સ્થળ હોઈ જ ન શકે. આપનું જીવન ભવ્ય છે, પુસ્તક દિવ્ય છે અને એને વાંચનાર ધન્ય છે. નર્મદાની વહેતી ધારાઓ વચ્ચે વસેલું ભરૂચ, એક એવું શહેર જે સદીઓથી સાહિત્ય, સંસ્કાર અને જ્ઞાનની પરંપરાને જીવંત રાખતું આવ્યું છે. આ શહેરના મધ્યમાં સ્થિત છે કે.જે. ચોકસી પબ્લિક લાઇબ્રેરી. આ માત્ર એક લાઇબ્રેરી નથી, આ છે એક પરિવારના અતૂટ વિશ્વાસની ગાથા. એક એવો વિશ્વાસ કે જ્ઞાન પર સૌનો અધિકાર છે, કે જ્ઞાન જેટલું વહેંચાય, સમાજ તેટલો જ આગળ વધે છે. ભરૂચ શહેરમાં પિતાજીને કાંતિભાઈ ચોકસી તરીકે લોકો ઓળખતા. એમણે એમના સમય દરમિયાન ઘણી બધી મ્યુનિસિપલ સ્કૂલો નવી બાંધી અને સારી રીતે ચાલે એ જોયું. 1857ના બાળવા પછી બીજે વર્ષે રાયચંદ દીપચંદ લાઇબ્રેરીની સ્થાપના થઈ હતી. એમાં કનૈયાલાલ મુનશીથી માંડીને ઘણા બધા ટ્રસ્ટીઓ હતા. પિતાજી એમાં ટ્રસ્ટી તરીકે દાખલ થયા હતા વર્ષો પછી. લગભગ 40 વર્ષ સુધી એમણે ટ્રસ્ટી, સેક્રેટરી અને પ્રમુખ તરીકે કામ કર્યું. છેલ્લા 30 વર્ષથી એ લાઇબ્રેરીનો વહીવટ હું કરું છું. રાયચંદ દીપચંદ લાઇબ્રેરી બહુ જ સમૃદ્ધ લાઇબ્રેરી છે. 10,000 રેર પુસ્તકો છે, પણ લોકો વાંચવા બહુ ઓછા આવે છે. પિતાજી કહેતા હતા કે સમાજે આપણને જે આપ્યું છે તે આપણી સમાજને પાછી આપવાની ફરજ છે. એટલે એમણે એક વિચાર કર્યો કે આપણે બીજી લાઇબ્રેરી નવા શહેરમાં કરીએ, અને ત્યાર પછી અમે એની ઉપર કામ શરૂ કર્યું. અમે જ્યારે આ લાઇબ્રેરી ડિઝાઇન કરી ત્યારે અમે બહુ બધા ડેવલપ કન્ટ્રીઝની લાઇબ્રેરી જોઈ હતી. એમાં દેટ ઇન્ક્લુડ્સ જાપાન, દેટ ઇન્ક્લુડ્સ UK, દેટ ઇન્ક્લુડ્સ US. અને વોટ વી સો દેટ ઇવન ઇન એડવાન્સ કન્ટ્રીઝ લાઇબ્રેરી એક એવી જગ્યા છે કે બહુ જ એક્ટિવ હોય, જેમાં યંગ લોકો ભણવા આવતા હોય, મિડલ એજ લોકો લીઝરલી રીડિંગ માટે આવતા હોય, અને ઓલ્ડ એજ લોકો સિનિયર સિટીઝન્સનું કનેક્શન્સ બિલ્ડ કરવા આવતા હોય. એટલે લાઇબ્રેરી ઇઝ મોર ઓફ અ કમ્યુનિટી સ્પેસ રાધર ધેન અ નોલેજ રિપોઝિટરી. 2008માં અમે એનું ઉદ્ઘાટન કર્યું. પહેલું પુસ્તક ભગવદ્ ગીતાનું અહીંયા આવ્યું. શરૂઆત ત્યાંથી થઈ. ટીપે ટીપે જેમ સરોવર ભરાય એમ 5,000 પુસ્તકો થયા, 10 થયા, 25 થયા, એમ કરતાં કરતાં 55,000 પુસ્તકો સુધી પહોંચી ગયા અમે. એટલે સરોવર અત્યારે વિશાળ થઈને દરિયો થઈ ગયો છે. એટલે એને જ્ઞાનનો દરિયો પણ કહેવાય. આ પુસ્તકાલય એક અખંડ જ્યોત જેવી છે, અને આમાં આપણે વાચકો, કર્મચારીઓ, સંસ્થાના જે સંસ્થાપકો છે એ ધીરે 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 એમાં ઈંધણ પૂરતા ગયા. આ લાઇબ્રેરીમાં 4 ભાષામાં પુસ્તકો અત્યારે અવેલેબલ છે. એમાં ગુજરાતી,
મરાઠી, હિન્દી અને અંગ્રેજી. એ રીતના મોટિવેશનલ બુક્સ છે, નવલકથાઓ વંચાઈતી હોય છે, ઇકોનોમિક્સના બુક્સ અલગ છે, વિવિધ વિષયો સાથે બાળકોના વિષયો અલગ છે. અને વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવામાં જે મદદરૂપ બને એવા પુસ્તકો પણ અહીંયા વસાવવામાં આવ્યા. સંસ્કૃત અને સંસ્કૃત સાહિત્ય અને આધ્યાત્મિક બાબતોને લગતા જે પુસ્તકો છે તે કેટલાક તો દુર્લભ છે, કોઈ પુસ્તક વિક્રેતા પાસે એ મળતા નથી, કે એવા પુસ્તકો અહીંયા પ્રાપ્ત થઈ શકે છે. અને કોઈ પણ નવા પુસ્તક આવે કે તરત જ આ લાઇબ્રેરીની અંદર આવી જ જાય છે. અને ધારો કે તમે એવું કહો કે મને આ પુસ્તક જોઈએ છે, લાઇબ્રેરીમાં ન હોય, તો અહીંયા એવો જવાબ મળે કે 1 અઠવાડિયા પછી આવજો, તમને પુસ્તક મળી જશે. વર્તમાનપત્રો ઘણા બધા અહીંયા બધા જ લગભગ આવે છે, મેગેઝિન્સ ઘણા લગભગ જાણીતા બધા આવે છે, અને દરેક વ્યક્તિ એવા નથી હોતા કે જે આટલા હવે મેગેઝિન ખરીદી શકે અથવા ચોપડીઓ વાંચી શકે. પણ અહીં એટલી સરસ મજાની આખી ફેસિલિટી છે કે જેને કારણે ખૂબ જ આનો ઉપયોગ થઈ રહ્યો છે. લાઇબ્રેરી જ્યારે સેટઅપ થઈ ત્યારથી હું મેમ્બર છું અહીંયાનો. લાઇબ્રેરીમાં વાંચો તો તમે એક પીસફુલ વાતાવરણ અને એટલું પ્લેઝન્ટ વાતાવરણ છે, તમારે કંઈક એમાં પૂછવું જ ન પડે. અહીંયા આવકાર છે. ભારતના સૌથી 2 જૂના શહેરોમાંનું એક ભરૂચ છે, એક બનારસ અને બીજું ભરૂચ. તો એનો જે 4-4.5 વર્ષ જૂનો ઇતિહાસ છે, એ ઇતિહાસ અહીંયા આગળ એ લોકો સાચવવાનો પ્રયત્ન કરે છે. ભરૂચનો જે આખો વારસો હતો, ભરૂચનો જે ઇતિહાસ હતો, એ બધા વિશે કોઈ એક પુસ્તકમાં માહિતી જોઈતી હોય તો નહોતી મળતી. અનેક ઇતિહાસો ભરૂચના છે, પણ એ બધામાં વેરવિખેર માહિતી હતી, અને એ માહિતી લગભગ 20મી સદીની શરૂઆત સુધીની, 1910 સુધીની, પછી કશું જ મળતું નહોતું. તો આ લાઇબ્રેરીએ ડૉક્ટર નરોત્તમ વાળંદ, જે હવે સ્વર્ગસ્થ છે, એમની પાસે આખો ભરૂચનો ઇતિહાસ ફરીથી લખાવ્યો, જે ભરૂચની ભવ્યતાને નામે ઉપલબ્ધ છે. ત્યારે લાઇબ્રેરીમાં અમે એને લોકાર્પણ કરવા માટે પૂજ્ય મોરારી બાપુ અને મુરબ્બી ગુણવંતભાઈ શાહ, જાણીતા લેખક, એમને બોલાવ્યા હતા. ત્યારે બહુ સુંદર વસ્તુ ગુણવંતભાઈ શાહે કહી હતી કે જે શહેરમાં લાઇબ્રેરી ના હોય અને જેના ઘરમાં 5 પુસ્તક ના હોય, એ શહેરમાં કે ઘરમાં છોકરીને પરણાવાય નહીં. કે.જે. ચોકસી લાઇબ્રેરી ભરૂચની શ્રેષ્ઠ લાઇબ્રેરી છે. આ લાઇબ્રેરીમાં હું સભ્ય પણ છું. કોઈ પણ સભ્ય સમાજની ઘડતર માટે લાઇબ્રેરી અને એનો વધારેમાં વધારે ઉપયોગ થાય, વધારેમાં વધારે લોકો સુધી સારા પુસ્તકોનું વાંચન થાય, મનન થાય, એવો સરસ માહોલ પણ અહીંયા પૂરો પાડવામાં આવે છે. આ સંસ્થાના ટ્રસ્ટીઓ એ ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની શ્રી કે.જે. ચોકસી સાહેબના પરિવારજનો છે, અને એમની યાદગીરીમાં વતન પ્રેમના લીધે આવી સરસ લાઇબ્રેરી ચલાવવામાં આવી રહી છે. 20 વર્ષ પહેલાં જ્યારે અમે એન્વિસેજ કર્યું કે એક સારી મોડર્ન લાઇબ્રેરી બનાવીશું, એમાં કોમ્પ્યુટર ટ્રેડિશનલ લાઇબ્રેરીમાં હતું જ નહીં. અત્યારે વી હેવ ઓલ બુક્સ કેટેલોગ ઓન અ કોમ્પ્યુટર સોફ્ટવેર, એટલે એમાંથી ઇશ્યુ રિટર્ન બહુ સહેલું થઈ શકે છે. સો દેટ ઇઝ ધ હોલ પર્પઝ ઓફ કે.જે. ચોકસી પબ્લિક લાઇબ્રેરી, મોડર્નિટી વિથ ટ્રેડિશન. જ્યારે નવા પુસ્તકો આવે છે, રજિસ્ટરમાં, યુનિક રજિસ્ટરમાં એન્ટ્રી થાય છે, એક્સેશન રજિસ્ટર એ કહેવાય છે એને, એમાં એન્ટ્રી થાય છે. પહેલાં શું કેટેલોગ એવા હતા કે મેન્યુઅલી બનાવવું પડતું હતું, કેટેલોગ્સ આવતા હતા.
હવે ઓનલાઈન કેટેલોગ થઈ ગયું છે અને ડિજિટલ કેટેલોગ થઈ ગયું છે. એટલે તમે એક્સેસ કરો ને એટલે સર્ચ કરો કે ભાઈ ઓથરનો ગુણવંત શાહ, તો ગુણવંત શાહની બધી જ પુસ્તકો તમને બતાવશે. એટલે તમે ટાઇટલથી સર્ચ કરી શકો છો, ઓથરથી સર્ચ કરી શકો છો, ISBN નંબર હોય છે એનાથી સર્ચ કરી શકો છો. અલગ અલગ કેટેગરીઝ પ્રમાણે સર્ચ એન્જિન છે અહીંયા, એનાથી તમને ખ્યાલ આવી જશે. આ ડિજિટાઇઝેશન થવાથી જે શોધવું છે ને બહુ સરળ થઈ ગયું છે. લાઇબ્રેરીનો પણ સમય બચે છે, વાચકનો પણ સમય બચે છે અને વાચકને સંતોષ થાય એવું કાર્ય થાય છે.